નમસ્તે મિત્રો, કંઈક નવું શીખવા માટે તમારું મારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે એવા સેન્ટેન્સ જોશું કે તમને ઇંગ્લિશ બોલવામાં વધારે ઉપયોગી થશે અને તમારો કોન્ફિડન્સ પણ વધી જશે. આ વાક્યો તમારે આખો દિવસ બોલ જ કરવાના છે, એટલે તમારી ફ્લુઅન્સી વધારવામાં, તમારી જીભનો વળાંક વાળવામાં માટે ખૂબ ઉપયોગી થશે. અને આપણે જે આખો દિવસ જે કામ કરતા હોઈએ કે હું આ કરું છું, એનું ઇંગ્લિશ આપણે બોલવાનું છે. આપણે બીજા સાથે વાત કરી તો આપને શરમ લાગે કે મારી ભૂલ પડશે તે, પણ આપણે તો આપણી સાથે જ વાતો કરવાની છે. એટલે એવા જ વાક્યો કે આપણે જે કાર્ય કરી છીએ એ બતાવવા માટે વપરાય, એને આપણે ચાલુ વર્તમાન કાળ કહીએ છીએ કાળના દ્રષ્ટિએ. પણ આજે આપણે એવા વાક્યો જોશું કે જે આપણે અત્યારે જે કામ કરતા હોય તે જ ઇંગ્લિશમાં બોલવાનું. અને આખો દિવસ જે કામ કરીએ, મેં મારી રીતના હું જે કામ કરતી હોય એ વાક્ય આપ્યા છે, એમાંથી તમે જે કામ કરતા હોય એ તમારે બનાવી લેવાનું અને પછી આખો દિવસ બોલ્યા જ કરવાનું. અથવા તો તમે સાંભળી પણ શકો, જો રસોઈ બનાવતા હોય, કોઈ કામ કરતા હોય ત્યારે આપણો ફોન ચાલુ રાખી અને તમે આ વાક્ય રિવિઝન કર્યા જ કરવાનું. એટલે તમે સાંભળવાથી પણ તમે શીખી શકશો અને ભેગ તમારે ઊંચા અવાજે બોલતું પણ રહેવાનું, એટલે તમને ફ્લુઅન્સી આવી જશે. અને ઇંગ્લિશના નવા ઘણા વર્ડ્સ પણ તમને આમાંથી શીખવા મળશે કે આ વર્ડ્સને આવી રીતના બોલવાનું હોય એમ. જો તમને વિડીયો ગમે તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવા નવા જ વિડીયો માટે ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો હવે શરૂ કરીએ. આપણે ઉઠીએ ત્યારથી જ સ્ટાર્ટ કરશું કે આપણે ઉઠીએ એટલે શું બોલીએ. પહેલાં તો શું બોલીએ? હું ઉઠી રહી છું. બેડમાં સૂતા જ આપણે એમ કહેવાય કે હું ઉઠી રહી છું. તો એને બે રીતના કહી શકાય. એક, આંખ બંધ હોય ત્યારે વેકઅપ, અને જ્યારે આંખ ખુલી જાય એટલે ગેટઅપ. તો એને ઇંગ્લિશમાં કેવી રીતના બોલાય કે હું ઉઠી રહી છું, તો આઈ એમ વેકિંગ અપ અથવા તો આઈ એમ ગેટિંગ અપ. પછી આપણે ઉઠીને શું કરી કે બેઠા જ ન રહીને ત્યાં હાલવાનું ચાલુ કરીએ. હાલતા હોય એટલે હું ચાલી રહી છું, ત્યારે એને ઇંગ્લિશમાં કેવી રીતના બોલાય કે આઈ એમ વોકિંગ. અને વોકિંગ કરીને ક્યાંક તો પહોંચવું જ પડે કે એમને ત્યાં વોકિંગ એટલે એવું તો ન હોય કે ત્યાં ઊભા રહી. ચાલીને આપણે ક્યાં જાય? સ્ટાર્ટ ક્યાંથી કરી? ઉઠી એટલે બ્રશ ગોતી. 10 જણાનું ફેમિલી હોય તો એમાં ઓબ્વિયસલી બ્રશ ગોતવું જ પડે તમારે. એટલે હું બ્રશ ગોતી રહી છું, ત્યારે એને ઇંગ્લિશમાં કેવી રીતના કહેવાય? આઈ એમ લુકિંગ ફોર ધ ટૂથબ્રશ. હવે ટૂથબ્રશ એમને તો કંઈ કે તમે ઘસવાનો માંડો, એની ઉપર શું લગાવવું પડે? કોલગેટ લગાવવી પડે ને. તો આપણે કેવી રીતના બોલી શકીએ કે હું બ્રશ પર કોલગેટ લગાવી રહી છું. એને ઇંગ્લિશમાં કેવી રીતના બોલી શકો તમે કે આઈ એમ પુટિંગ ટૂથપેસ્ટ ઓન ધ ટૂથબ્રશ. હવે ટૂથબ્રશ લગાડી દીધું એટલે બ્રશ કરવા જ માંડવાના હોય આપણે. એટલે આપણે એમ કહીએ ને ઇંગ્લિશમાં કે હું બ્રશ કરી રહી છું, તો એનું ઇંગ્લિશ કેવી રીતના કહી શકીએ કે આઈ એમ બ્રશિંગ માય ટીથ. પછી આપણે શું કરી? બ્રશને ધોવું તો પડે, એમને કંઈ ફીણાવાળું તો ડાયરેક્ટ રાખી ન દઈ. આપણે એમ કહીએ ને કે હું બ્રશને ધોઈ રહી છું. ઇંગ્લિશ આપણે મનમાં કહેતા હોય, કોઈને કહી તો નહીં આપણે, પણ આપણે મનમાં કહેવાનું કે આઈ એમ વોશિંગ ધ ટૂથબ્રશ. પછી બ્રશ એમના ફીણાવાળું તો કોગળો ન ફરાય નહીં, એટલે કોગળો તો કરવો જ પડે. એટલે હું કોગળા કરી રહી છું, તો આઈ એમ રેનિશ માય માઉથ. પછી મોઢું ધોઈ આપણે, હું મોઢું ધોઈ રહી છું, તો આઈ એમ વોશિંગ માય ફેસ. પછી હું વોશરૂમ જઈ રહી છું. સવારમાં ઉઠીને એક તો કામ હોય જ આપણા માટે, આઈ એમ ગોઈંગ ટુ ધ વોશરૂમ. જે યોગા મેડિટેશન કરતા હોય એના માટે છે, એને બોલવાનું કરતા હોય કે આઈ એમ ડુઈંગ યોગા એન્ડ મેડિટેશન. પછી આપણે ગરમ પાણી કરી, તો એને શું કહેવાય? હું પાણી ગરમ કરી રહી છું, તો આઈ એમ હીટિંગ ધ વોટર. પછી એ જ પાણીને પાછું ગ્લાસમાં ઠલવવું પડે, કાંઈ તપેલીમાં તો ડાયરેક્ટ ન પી શકી, તો એને આઈ એમ પોરિંગ હોટ વોટર ઇન્ટુ એ ગ્લાસ. પછી હું ગરમ પાણી આપવા જઈ રહી છું. ઘણાના ફેમિલીમાં હોય કે બધાને ગરમ પાણી આપે, તો એવી રીતના એમ કહી શકે ને કે આઈ એમ ગોઈંગ ટુ ગીવ એ હોટ વોટર. હું ગરમ પાણી મારા બાળકને આપી રહી છું. આપણે બધાને આપતા હોય તો પહેલાં મેં બાળકનું એક્ઝામ્પલ લીધું છે કે આઈ એમ ગિવિંગ હોટ વોટર ટુ માય ચાઇલ્ડ. હું મારા પતિને ઉઠાડવા જઈ રહી છું. આઈ એમ ગોઈંગ ટુ વેક માય હસબન્ડ. હું મારા પતિને ઉઠાડી રહી છું. આઈ એમ વેકિંગ માય હસબન્ડ.
હું દૂધમાંથી મલાઈ અલગ કરી રહી છું. આઈ એમ સેપરેટિંગ ધ ક્રીમ ફ્રોમ મિલ્ક. હું ચા બનાવી રહી છું. હવે ચા તો ગુજરાતીના ઘરમાં બને જ, તો આઈ એમ મેકિંગ આ ટી. હું કાથરોટ લઈ આવી રહી છું. આપણે રોટલી બનાવી તો કાથરોટ લેવા જવું જ પડે, ઘરમાં ક્યાંક તો હોય ને મૂકી હોય ત્યાંથી લેવાની. એટલે આઈ એમ બ્રિંગિંગ ધ ડો નીડિંગ પ્લેટર. હું કાથરોટમાં લોટ બાંધી રહી છું. આઈ એમ નીડિંગ ધ ડો ઇન ધ પ્લેટર. હું લોટમાં પાણી નાખીને લોટ બાંધી રહી છું. કાંઈ આપણે બીજું કંઈ નાખ્યા વગર તો એમને લોટ આમ ન કરાય, એટલે પાણી તો નાખવું જ પડે. આઈ એમ એડિંગ વોટર ટુ ફ્લોર એન્ડ નીડિંગ ધ ડો. હું લોટને કૂણવી રહી છું. આપણે કસણીને એને કહણવો પડે રોટલી તો સારી પોચી થાય. આઈ એમ સ્મૂધિંગ ધ ડો. હું લોટના ગોળ લુવા વાળી રહી છું. એમને કાંઈ લોટના પિંડાને તો આખી રોટલી ન બનાવવા માંડી. એટલે આઈ એમ મેકિંગ રાઉન્ડ ડો બોલ્સ. હું રોટલી વણી રહી છું. આઈ એમ રોલિંગ આઉટ ધ રોટી. હું રોટલી તવા પર શેકી રહી છું. આઈ એમ રોસ્ટિંગ ધ રોટી ઓન ધ તવા. હું રોટલી ગેસ પર શેકી રહી છું. આઈ એમ પફિંગ અથવા રોસ્ટિંગ ધ રોટી ડાયરેક્ટલી ઓન ધ ગેસ ફ્લેમ. આપણે ફૂલાવીને એના માટે છે. હું ચા ગાળી રહી છું. એ ભૂકી હોય તો ચા ન પી જવાય, ગાળવો તો પડે જ. એટલે આઈ એમ સ્ટ્રેનિંગ ધ ટી. હું નાસ્તા માટેની ડીશ તૈયાર કરી રહી છું. આઈ એમ પ્રિપેરિંગ ધ બ્રેકફાસ્ટ ડિશિસ પ્લેટ. અથવા હું તમારી દવા લઈને આવી છું. આપણા ફેમિલી મેમ્બરને કોઈને દવા આપતા હોય તો એના માટે છે. આઈ એમ બ્રિંગિંગ યોર મેડિસિન. હું સવારે વાસી નાસ્તો કરી રહી છું. ઘણા ઘરમાં ટેવ આગલે દી બનાવી લીધો હોય ને સવારમાં ઝાપટે, પછી એમ થયું ના થયું. આઈ એમ ઈટિંગ લેફ્ટ ઓવર બ્રેકફાસ્ટ ધીસ મોર્નિંગ. હું નાસ્તાની ડીશને ચોકડીમાં રાખવા જઈ રહી છું. આઈ એમ ગોઈંગ ટુ પુટ ધ બ્રેકફાસ્ટ ડીશ ઇન ધ વોશિંગ એરિયા અથવા તો સિંક. હું નાવા જઈ રહી છું. આઈ એમ ગોઈંગ ટુ ટેક એ બાથ. હું કબાટમાંથી મારા કપડાં લઈ રહી છું. કપડાં ગોતવા પડે ને, કપડાં વગર કંઈ નવા ન જોવાય. આઈ એમ ટેકિંગ માય ક્લોથ્સ આઉટ ઓફ ધ કબટ. હું પાણીનો નળ ચાલુ કરી રહી છું. આઈ એમ ટર્નિંગ ઓન ધ વોટર ટેપ. હું પાણીનું ટબ ભરી રહી છું. પાણી વગર કંઈ નવાય નહીં, ટબ તો પહેલાં ભરવો પડે ને. આઈ એમ ફિલિંગ ધ વોટર ટબ. હું સાબુ શરીર પર લગાવી રહી છું. જે લગાવતા હોય ઘણા ખખર્યું કરી નીકળી જતા હોય એના માટે નથી. આઈ એમ એપ્લાઇંગ સોપ ટુ માય બોડી. હું શરીર પર પાણી નાખી રહી છું. તો આઈ એમ પોરિંગ ધ વોટર ઓવર માય બોડી. હું શરીરને લૂછી રહી છું. આઈ એમ વિપિંગ અથવા ડ્રાઈંગ માય બોડી. ઘણા તો એમને કપડાં પહેરીએ એટલે એના માટે આ નથી, જે લૂછતા હોય ને એના માટે જ છે. હું નાહી રહી છું. આઈ એમ બાથિંગ અથવા આઈ એમ ટેકિંગ એ શોવર. હું કપડાં પહેરી રહી છું. આઈ એમ પુટિંગ ઓન ક્લોથ્સ અથવા આઈ એમ ગેટિંગ ડ્રેસ્ડ. હું વાળ ઓળાવી રહી છું. આઈ એમ ગેટિંગ માય હેર કોમ્ડ અથવા આઈ એમ કોમ્બિંગ માય હેર. હું ટુવાલ સૂકવી રહી છું. આઈ એમ ડ્રાઈંગ ધ ટોવેલ. હું મારી દીકરીને જગાડી રહી છું. આઈ એમ વેકિંગ અપ માય ડોટર. હું મારી દીકરીને બ્રશ આપી રહી છું. અત્યારના ચૂનું મૂનું ઉઠે માંડમાં નાખો માંડ ખોલે એટલે બ્રશ તો આપવું જ પડે. આઈ એમ ગિવિંગ એ ટૂથબ્રશ ટુ માય ડોટર. હું મારી દીકરીને નવડાવી રહી છું. નાની હોય તો, મોટીને નહીં. આઈ એમ બાથિંગ માય ડોટર. હું મારી દીકરીને સાબુ લગાવી રહી છું. આઈ એમ એપ્લાઇંગ સોપ ટુ માય ડોટર. હું મારી દીકરી ઉપર પાણી નાખી રહી છું. આઈ એમ પોરિંગ વોટર ઓન માય ડોટર. હું મારી દીકરીને ટુવાલથી લૂછી રહી છું. આઈ એમ વીપિંગ માય ડોટર વિથ ટોવેલ. હું મારી દીકરીને કપડાં પહેરાવી રહી છું.
આઈ એમ ડ્રેસિંગ માય ડોટર અથવા તો આઈ એમ પુટિંગ ક્લોથ્સ ઓન માય ડોટર. હું મારી દીકરીની બેગ તૈયાર કરી રહી છું. આઈ એમ પ્રિપેરિંગ એન્ડ પેકિંગ માય અથવા પેકિંગ વાપરી શકો માય ડોટર્સ બેગ. હું મારી દીકરીનો નાસ્તા બોક્સમાં ભરી રહી છું. આઈ એમ પેકિંગ માય ડોટર્સ બ્રેકફાસ્ટ ઇનટુ લંચ બોક્સ. હું મારી દીકરીને પેન્સિલ આપી રહી છું. આઈ એમ ગિવિંગ એ પેન્સિલ ટુ માય ડોટર. હું મોઢા ઉપર ચૂંદડી બાંધી રહી છું. તડકામાં બહાર તો એમને ન જાય, આપણે ચૂંદડી તો બાંધી જ. આઈ એમ ટાઈંગ સ્કાર્ફ એન્ડ દુપટ્ટા ઓવર માય ફેસ. હું ચપ્પલ પહેરી રહી છું. ચપ્પલ વગર તો એમને કંઈ ન જવાય. આઈ એમ પુટિંગ ઓન માય સ્લીપર્સ અથવા તો ફૂટવેર. હું મારી દીકરીને બૂટ પહેરાવી રહી છું. અત્યારના ચૂનું મૂનું ઉઠે માનમાં એમાં તો પહેરાવા જ પડે બૂટ. આઈ એમ પુટિંગ શૂઝ ઓન માય ડોટર. હું પગથિયા ઉતરી રહી છું. આઈ એમ વોકિંગ ડાઉન ધ સ્ટેર્સ અથવા આઈ એમ ગોઈંગ ડાઉન સ્ટેર્સ. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને શેર કરો, એટલે એને પણ મદદ થઈ શકે. અને આવા નવો જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.